મિત્રો આજે આપણે બનાવવાના છીએ સિંગ ભજીયા. તો એના માટે આપણે 1.5 કપ જેટલા સિંગના દાણા લઈ લઈશું. હવે આપણે જેટલા સિંગના દાણા લીધેલા છે એના કરતાં અડધો ચણાનો લોટ લઈ લઈશું. હવે એડ કરીશું 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર. હવે 1 નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. ત્યાર પછી અડધી નાની ચમચી જેટલી હિંગ એડ કરી, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. 1 નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. હવે 1 નંગ લીંબુનો રસ એડ કરી દઈશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું પાણી એડ કરતા જશું અને તેનો ઘાટી એવી પેસ્ટ બનાવી લઈશું. આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણે એમાં સિંગના દાણા એડ કરી દઈશું. હવે આપણે આ મિશ્રણને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે આપણે આ રીતે સિંગ ભજીયાનો મસાલો રેડી કરી લઈશું. હવે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું.